ખોડલને ચરણ
અધૂરાને આપ્યો ઢોળાઈ જાય અજર રસ કોઈથી જરે નહીં પણ બાઈ અધૂરાને આપ્યો ઢોળાઈ જાય બરોબર આવ્યો છે વખત આપ્યો રસને ઘોડામાં બેસાડ્યા મસ્તકે મૂક્યો જોને મસ્તકે મૂક્યો જોને હાથ ગંગા
એક ઉપનિષદનું સૂત્ર છે, તેન ત્યક્તેન ભુંજીતા. આમ બહુ પ્રખ્યાત છે અને વાતે ઘણી વાર થઈ છે. મને લાગે છે કે સત્સંગીઓને જીવન કળાનો સંકેત એમાં છે. એ રીતે તમે એને ઊંડાણથી જો આમ સંદર્ભ આખો એવો છે કે ઈશાવાસ્ય મેદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મા ગૃદઃ કસ્યચિત ધનમ. એવું આખું ગુજરાતી કરી દે. હા, આ આખું જગતમાં જે કાંઈ છે, યત્કિંચ જગત્યામ જગત, તે ઈશ વડે આચ્છાદિત છે અથવા ઈશ એની અંદર નિવાસિત છે. તેને તેને ભુંજીતા, તેનો ત્યાગ કરીને ભોગવ. અને મા ગૃદઃ કસ્યચિત ધનમ, એટલે કોઈ પરાયા ધનમાં મોઢું ઘાલતો નહીં. તારા સિવાયનું વિજાતી એવો સંદર્ભ હશે એમ લાગે. એની અંદર આમ સારરૂપ સૂત્ર છે કે એનો બધું ભગવત રૂપ છે અને તેનો ત્યાગ કરીને ભોગવ, એમ કે છે. તેનો ત્યાગ કરીને ભોગવ. કોનો ત્યાગ કરશું? હા, બે વસ્તુ ભેગી મૂકી છે. આનો બધા બહુ ઇન્ટરપ્રિટેશન ને ગડબડ ઘણી થઈ છે, પણ તમારી પાસેથી એટલે કશું ત્યાગીએ તો જ ઈશ તત્વ મળે એવો સંદર્ભ છે. એટલે આ ત્યાગવું અને ગ્રહણ કરવું એ શબ્દ આવે છે. ત્યાગવું અને ગ્રહણ કરવું. હવે આમાં પહેલું તો એનો અર્થ એમ થયો, આપણે આ પ્રશ્નમાં જઈએ પહેલા એનો અર્થ એમ થયો કે કંઈક ગ્રહણ કરેલું છે તો ત્યાગ કરવાનો હોય, ગ્રહણ ન કરેલું હોય તો ત્યાગ કરવાનો ન હોય. તો આપણે શું ગ્રહણ કર્યું છે? આપણે આપણી અંદર શું ગ્રહણ કર્યું છે? અથવા તો આપણે શું બની ગયા છીએ અત્યારે કે જેથી આપણે છોડવાનું છે? તો આપણે એનું સ્ટાર્ટિંગ ક્યાંથી કરી? તો એ કે આપણે આપણું ખરેખર જે હોવું છે એ શું છે? શરીર રૂપે આપણું હોવું છે, આપણું મન રૂપે, બુદ્ધિ રૂપે, અહંકાર રૂપે, ક્યાં રૂપે હોવું છે? આપણું હોવું ખરેખર કયું છે? એમ બૌદ્ધિક જવાબ નહીં, પણ આમ ખરેખર જવાબ જોઈ છે કે ખરેખર એવો પ્રશ્ન થાય છે કે ખરેખર આપણું હોવું શું છે? આની અંદર હલન ચલન કરે છે, જ્ઞાન કરે છે, ભાવ કરે છે, કોણ છે આની અંદર? ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે, લય થાય છે, તો કરતા કોણ છે આનો? કોની ઉત્પત્તિ, કોની સ્થિતિ, કોનો લય? કહેવાનું છે કોઈને? પ્રશ્ન પેલો અંતરતમ થાય છે કે આપણે ખરેખર પરમાત્માનું અથવા આપણું હોવાપણું શું છે? જીવનની અંદર બે વસ્તુ તો દેખાય છે, એક પરિવર્તનશીલ છે ને એક અપરિવર્તનશીલ છે. એ ખ્યાલ છે? પરિવર્તનશીલ છે અને અપરિવર્તનશીલ છે. બે આમ હામાં હોય તો ખરું. દુઃખ હોય, સુખ હોય, કેમ હામાં હોય? એમ પરિવર્તનશીલ અને અપરિવર્તનશીલ આપણી અંદર કઈ છે ખરું? સ્વભાવ છે એ પરિવર્તનશીલ છે અને મન છે એ અપરિવર્તનશીલ છે. નવું જ્ઞાન કહેવાય છે. એક સંદર્ભ થી લાખો કરોડો વર્ષથી આપી એને મન છે એટલે અપરિવર્તનશીલ જ કહેવાય. માનો કે આપણા સ્થૂળ જગત ની અંદર જોઈશી તો સ્થૂળ જગત ની અંદર ઉત્પત્તિ સ્થિતિને લઈ શેમાં થાય છે? ઉત્પત્તિ સ્થિતિને લઈ માટે શું જોઈ? આકાશ છે. એટલે ઉત્પત્તિ થવા માટે આકાશ જોઈ,
એક સ્થિર તત્વ, એમાં ઉત્પત્તિ થાય, સ્થિતિ થાય અને પ્રલય થાય, એક સ્થિર વસ્તુ જોઈશે એમ. તો એ આકાશની અંદર સ્થૂલ વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા રાખે. સ્થૂલ વસ્તુ ઉત્પન્ન થાય, સ્થિત થાય, પ્રલય થઈ જાય. સમુદ્ર હોય ત્યાં પર્વત થઈ જાય, પર્વત હોય ત્યાં સમુદ્ર થઈ જાય. બધી પરિવર્તનો નિરંતર રીતે આવતા જાય. હવે આ સ્થૂલ વસ્તુ છે એનું પરિવર્તન કરવા માટે સ્થૂલ આકાશ છે. હવે આપણી અંદર હવે આ સ્થૂલ જે આપણા ઓબ્જેક્ટ, જે બહારના ઓબ્જેક્ટ છે, એ બહારના ઓબ્જેક્ટને કોઈ ગ્રહણ અંદર કરે છે. એટલે આ જે બહારના ઓબ્જેક્ટ છે, બહારના દ્રશ્ય વસ્તુ છે, એ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વાળી છે, સ્થૂલતા વાળી છે. કહેવાનો અર્થ છે સ્થૂલતા વાળી. હવે આ જે એની છાપ લઈને અંદર આવે છે, અંદર એક છાપ લઈને આ જે જગત દેખાય છે એને અંદર એક કોઈ છાપ ગ્રહણ કરનાર છે. તો આ ગ્રહણ કરનાર જે છે, એ ગ્રહણ કરનાર છે એ શું છે? આપણે જે અંદર ગ્રહણ કરી છે, બહારનો પર્વત, બહારની વ્યક્તિઓ, બહારનો બધો પદાર્થો, વસ્તુઓ, બધો અંદર જાય છે. તે અંદર જવાની પ્રક્રિયા થાય છે. ઈ ડાયમેન્શન ને આ ડાયમેન્શનમાં શું ફેર છે? આ જયારે આપણા આંખ દ્વારા, કાન દ્વારા જાય છે ત્યારે વાઇબ્રેશન રૂપ થઈ જાય છે, તરંગ રૂપ થઈ જાય છે. એનો જે આપણે જે કહેવાય ને કે ફ્રીક્વન્સી છે એ ઓના કરતા સૂક્ષ્મ છે. એટલે ગ્રહણ કરનાર જે છે એ આપણે એને મન કહીએ છીએ. આપણે ગ્રહણ જે કરે છે એ કોણ છે? મન છે, બુદ્ધિ છે, જે કહેવાય. તો આ મન જે છે ગ્રહણ કરે છે એનું ડાયમેન્શન છે અલગ છે, અને ઈ ક્યાં આકાશમાં રહે છે. હવે આ જે વિચારો જે આપણી અંદર છે આવે છે, એ વિચારો ક્યાં આકાશમાં રહે છે. હવે આ સ્થૂલ આકાશની અંદર તો સ્થૂલ પદાર્થો રહે છે, પણ એમ કે આ આકાશ કયું છે કે જેની અંદર વિચારોની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે, પ્રલય થાય છે. ઉત્પત્તિ થાય છે, સ્થિતિ થાય છે અને પ્રલય થાય છે. આ કયું આકાશ? ચિદાકાશ કહે છે ઈ? બને. ચિદાકાશ શબ્દનો અર્થ શું થાય? અંતરમાં જે આપણે એક સ્પેસ જે હોય, જેમાં આપણે હવાઈ કિલ્લા બાંધતા હોય કે ભય લાગતો હોય, કે ઈ જે આકાશ છે, એવું ચિત્તનું આકાશ. એવું કઈક. એટલે ચિત્તાકાશ છે, આ ચિત્તનું આકાશ છે. એ ચિત્તના આકાશની અંદર આ વિચારો, ભાવો, કલ્પનાઓ, દિવા સપનાઓ, એ બધી વસ્તુ આવે છે, જાય છે, આવે છે, જાય છે, આવે છે. હવે આ ચિત્ત તત્વ, જે ચિત્ત તત્વ છે એ કોના આધાર ઉપર છે? હવે આ જે વિચારોની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય છે એ અહીંયા ચિત્તાકાશની અંદર થાય છે. પણ ચિત્ત પોતે, ચિત્ત છે એ શેમાં રહે છે? ચિત્ત શેનું બનેલું છે? ચિત્ત એટલે શું? આપણે પ્રશ્નનો જવાબ એવો દેવો છે કે તેનો ત્યાગ કરીને ભોગવો. આ બધું ભગવત રૂપ છે અને તેનો ત્યાગ કરીને ભોગવો. ત્યાં જવું છે. ચિત્તની અંદર જુદા જુદા પ્રકારના વિચારો બધું પ્રગટ થાય છે ને, એ એક આકાશ છે. એની અંદર બધા વિચારો, ભાવો, કલ્પનાઓ પ્રગટ થાય છે. એવું આકાશ આપણી અંદર છે. એક બહારનું આકાશ છે, એ બહારના આકાશને પોતાની અંદર ધારણ કરે છે, એ અંતરનું આકાશ, ચિત્તનું આકાશ છે. એમાં વિચારો, ભાવો, કલ્પનાઓ રહે છે. તો હવે આ ચિત્તનું આકાશ શેમાં રહે છે? આ ડાયમેન્શન ચોથું છે, ઓલું ત્રીજું ડાયમેન્શન છે. આ બહારનું જેટલું દ્રશ્ય દેખાય છે એમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે. હવે આ ડાયમેન્શન ની અંદર આ ડાયમેન્શન છે તો વાઇબ્રેશન, તરંગ, મનોમય, સાપેક્ષ, રિલેટિવ, મનોમય, જે કયો તે છે એમ. હવે ઈ જે તરંગો ઉઠે છે ઈ શેમાં ઉઠે છે? એટલે વધારે સૂક્ષ્મ અને ખાલી હોવું જોઈએ.
વધારે સૂક્ષ્મ અને ખાલી હોવું જોઈએ. એટલે વધારે સૂક્ષ્મ અને ખાલી તો છે, પછી એમાં કઈ ન હોય એવું હોય, કારણ કે ઓલો સ્થૂળ હતું એમાં સ્થૂળ હતા પદાર્થો, આમાં સૂક્ષ્મ થયા, બરાબર તરંગરૂપ થયા, તરંગ. અને હવે કઈ ન હોય એવું કાંક હોવું જોઈએ ને વધારે. અને એને નજીકથી સમજવું હોય તો શું કરશું આપણે? મૌન શૂન્ય એમ. એટલે આપણે ઈ શબ્દ આપશું તો એ શબ્દ તો આઘો લાગશે. શૂન્યતાનો શબ્દ આઘો લાગશે, મૌન છે એ શબ્દ આઘો લાગશે. પણ આપણે નજીકમાં નજીકનું તત્વ છે એ ભાન છે, આપણી અંદર ભાન છે. હવે આ ભાનના આકાશને, આ ભાનનો આકાશ છે એને ચિદાકાશ કે ચિત્ત વત્તા આકાશ થાય. ચિદાકાશ એટલે ભાનવાળું આકાશ છે. હવે આ ચિત્ત છે એ ચોથું ડાયમેન્શન છે, એમાં તરંગો ઉઠે છે, પણ તરંગોને જાણે છે કોણ? આ તરંગો છે. હવે આ સ્થૂળ જગત હોય તોય ભલે, હવે આપણે ચિત્તાકાશનું જગત, સૂક્ષ્મ જગત હોય તો પણ ભલે, એ જગતોની અંદર પદાર્થો પડેલા છે એ બરાબર છે, પણ એ પદાર્થોને જાણે છે કોણ? તો પદાર્થોને જે જાણે છે એ ચિદાકાશ છે, ભાન છે. અને આપણી અંદર નિરંતર રીતે આપણી અંદર છે એ ભાન તત્વ છે, એ ઓરિજિનલ વસ્તુ છે આપણી અંદર. અને ભાનથી આ બધી વસ્તુઓ પ્રકાશાય છે. આ જે સ્થૂળ જગત છે, સૂક્ષ્મ જગત છે, કારણ જગત છે, એ જેના દ્વારા પ્રકાશાય છે એ ચિદાકાશ છે, ભાનવાળું આકાશ છે. તો આટલે લગીન બરાબર છે. આપણે આ બધું સમજાણું છે આપણને. આટલું સમજાય છે. એક વ્યવહારિક આકાશ છે, એમાં જુદા જુદા પદાર્થો રહે છે. એક સૂક્ષ્મ આકાશ છે, ચિત્તાકાશ છે, એની અંદર વિચારો, ભાવો, કલ્પનાઓ રહે છે. અને હવે જે વિચારો, કલ્પનાઓ છે એને કોઈ પ્રકાશનાર છે, એ પાંચમું ડાયમેન્શન છે. એ પાંચમું જે ડાયમેન્શન છે એ ભાનનું, આપણી અંદરનું ભાનનું તત્વ છે. હવે આ ભાનનું તત્વ છે એની અંદર કાંઈ નથી. ભાનનું તત્વ છે ખાલી જ્ઞાન સ્વરૂપ છે. એ સતત નિરંતર રીતે પ્રકાશ કર્યા રાખે છે, પ્રકાશ કર્યા રાખે છે, પ્રકાશ કર્યા રાખે છે. આ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. હવે આપણને સૂત્ર એમ છે કે તેનો ત્યાગ કરીને ભોગવ. તો હવે આમાં તો કઈ ત્યાગ ગ્રહણ જેવું નથી. આ જે તત્વ છે એમાં કઈ નથી, એટલે ત્યાગ ગ્રહણ જેવું નથી. હવે પછીની પ્રોસેસ એવી છે કે એ પ્રોસેસની અંદર ત્યાગને ગ્રહણ કરવાનું કંઈક આવે છે. હવે શું થયું? આ જે ચિદાકાશ હતું, ભાનનું જે આકાશ હતું, એને અત્યારે આપણે ભૂલી ગયા. આપણે અત્યારે આ ભાન છે એને ભૂલી ગયા છીએ. અને જે પ્રકાશિત થાય છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આગ્રહ, માન્યતા, ધારણા, સિદ્ધાંતો જે પ્રગટ થઈ ગયું છે આપણા મનની અંદર, એની અરે તાદાત્મ્ય કરી લીધું છે આપણે. અત્યારની આપણી દશા શું થયું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને અણુ પરમાણુ છે, એ અણુ પરમાણુને ગ્રહણ કર્યા છે એટલું નહીં, પણ એ અણુ પરમાણુ રૂપ આપણે થઈ ગયા છે. જે અણુ પરમાણુ જે છે એને ગ્રહણ કર્યા નહીં, પણ એ ગ્રહણ કરેલા અણુ પરમાણુ રૂપ આપણે થઈ ગયા છે. આગ્રહ રૂપ, શરીર રૂપ, માન્યતા રૂપ, કોઈ જાતિ રૂપ, કોઈ ધર્મ રૂપ, કઈ ને કઈ પ્રકારના અણુ પરમાણુને આપણે પકડી લીધા. ઓલું આ ચિદાકાશ હતું એ શૂન્ય હતું. હવે શૂન્ય હતું એને બદલે આપણે કંઈક બની ગયા. આ બનવાની પ્રક્રિયા છે એ ગ્રહણ કરવાની પ્રક્રિયા છે. એટલે હવે આ ગ્રહણ કરતા ગયા. નામ, રૂપ, જાતિ, કાબેલિયત, શિક્ષણ અને એક વ્યક્તિત્વનું નિર્માણ આપણી અંદર થઈ ગયું. વ્યક્તિત્વનું. અને એ વ્યક્તિત્વ છે એ આપણા અસ્તિત્વથી આપણને નોખું કરી દીધું. એટલે આ ગ્રહણ કરવાની જે પ્રક્રિયા છે, બાળકથી માંડીને તમે જુઓ કે બાળક છે એ આવ્યું હતું હાવ ખાલી પાટી હતું, કોરી પાટી હતું. તો એ કોરી પાટીની અંદર નામ, જાતિ, કુટુંબના સંસ્કાર, સમાજના સંસ્કાર, ધર્મના સંસ્કાર, દેશના સંસ્કાર, એ બધું નાખીને એક વ્યક્તિત્વ ઊભું કર્યું. એટલે આ વ્યક્તિત્વ થઈ ગયું એટલે મારું હોવાપણું ખોવાઈ ગયું અને હું થઈ ગયો વ્યક્તિ. મારું કોઈ પ્રકારનું વ્યક્તિત્વ છે, હુંના રેફરન્સથી વ્યક્તિત્વનું નિર્માણ થયું. આ ગ્રહણ કરવાની પ્રક્રિયા થઈ. આપણે હતા નહીં એવા આપણે બની ગયા, એ ગ્રહણ કરવાની પ્રક્રિયા થઈ. અને આ ગ્રહણ કરવાની પ્રક્રિયા થયા પછી હવે ત્યાગ કરવાની વાત આવે. આ ગ્રહણ કર્યું એમાં હવે આ ગ્રહણ કર્યું છે એનો પ્રોબ્લેમ શું છે?
આજે આપણે ગ્રહણ કર્યું છે શબ્દને, સ્પર્શને, રૂપને, રસને, ગંધને. એટલે હવે માનો કે શબ્દ દ્વારા મજા આવે છે, સ્પર્શ દ્વારા મજા આવે છે, ગંધ દ્વારા મજા આવે છે, તો એ મજા લેનાર કોણ છે? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એની મજા લેનાર કોણ છે? આપણી અંદર કોક મજા અહંકાર છે. તો અહંકાર જે બને છે એ બહારથી બને છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ માહિતીઓ, ઇન્ફોર્મેશન માંથી અહંકારનું બનવું જે છે એ ઇન્ફોર્મેશન માંથી બને છે. એટલે અહંકારનું નિર્માણ થયું, અહંકાર બની ગયો, અસ્તિત્વમાંથી આપણે છૂટા પડી ગયા અને જે નથી થઈ ગયા. હવે જે નથી થઈ ગયા એટલે પ્રોબ્લેમ શું થઈ ગયો? જે નથી, આમ મુઠ્ઠી છે, આમ તમે પકડી રાખો તો કેટલી વાર આપણે પકડી રાખી શકીએ? એમ અહંકાર છે એ ખરેખર એનું અસ્તિત્વ જ નથી. એટલે એને પકડવા માટે આખો દિવસ રાત સતત રીતે કોન્સ્ટન્ટલી પોતાનું વ્યક્તિત્વ છે નિરંતર જ્યાં ત્યાં જાતો હોય, જ્યાં ત્યાં મળતો હોય, જ્યાં ત્યાં રહેતો હોય, એ પોતાના અહંકારને કેન્દ્રમાં રાખીને એની બધી પ્રવૃત્તિ થાય છે કે આ મને બધા લોકો કેવી રીતે જોવે છે, કેવી રીતે વિચારે છે, કેવી રીતે રિસ્પોન્સ કરે છે, એ રીતે એ વિચારવા માંડ્યો. અને બીજી વસ્તુ એ થઈ કે પોતાના સ્વને ભૂલી ગયો એટલે સુખ બહાર ગોતવા માંડ્યો. પોતે અંદર જે અને બીજું અંદર અંધારું થઈ ગયું. અંદર શું થઈ ગયું? તો કે અહંકાર દ્વારા અંધારું પેદા થઈ ગયું. અંધારું પેદા થઈ ગયું એટલે એટલું અંધારું પેદા થઈ ગયું કે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ યંત્ર છે. તો યંત્રને બદલે ભાવ પોતે થઈ ગયો, બુદ્ધિ પોતે થઈ ગયો, અહંકાર પોતે થઈ ગયો. એટલે જે યંત્ર હતું એ યંત્ર ન રહેતા એ જળ વસ્તુ થઈ ગયું. અને જળ વસ્તુ થઈ ગયો એટલે એની અંદર એટલો બધો અંધકાર આવ્યો કે જીવનની અંદર, સંબંધોની અંદર રહેતા ન આવે, જોતા ન આવડે, સાંભળતા ન આવડે, કોઈ વસ્તુ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ કોઈને કરતા કોઈ રીતે સાંભળતા કે કઈ રીતે આવડે નહીં. અંધારું થઈ ગયું કે શબ્દ છે એને કેવી રીતે ગ્રહણ કરો, રૂપ છે એને કેવી રીતે ગ્રહણ કરું. તો શબ્દ છે એ અંદર જાય ને કોઈક વિકૃત સ્વરૂપ લઈ લે, રૂપ અંદર જાય ને કોઈ વિકૃત સ્વરૂપ લઈ લે. એટલે આ પ્રોબ્લેમ શું થયો કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ જે ફોર્મમાં આવતા હતા એ ફોર્મને બદલે પોતાના બોડી છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ કરે છે. એટલે આ બોડીની અંદર સુખ છે એવું એને લાગવા માંડ્યું. અને એ લાગવા માંડ્યું એટલે એની પાછળ દોડવા માંડ્યું. વસ્તુ પાછળ, વ્યક્તિ પાછળ, પદાર્થ પાછળ, ઇમેજ પાછળ દોડવા માંડ્યો કે એમાં સુખ મળે, એમાં સુખ મળે, એમાં સુખ મળે, એમાં સુખ. અને આ સુખ મળવાની દોટમાં એ નિરંતર રીતે નિરાશ થતો રહ્યો. નિરંતર રીતે એને તણાવ, નિરંતર રીતે એને સંઘર્ષ, નિરંતર રીતે વિસંવાદની સ્થિતિ, નિરંતર આ અંધારાની સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મને કે આ વ્યવહાર કરું છું, સાસુ હોય, વહુ હોય, છોકરા હોય, મા બાપ હોય, પાડોશી હોય, મિત્ર હોય, ઓફિસમાં હોય, તો એની સાથે વ્યવહાર કેવી રીતે કરવો? તો કે વ્યવહાર કરવાનું કોઈ જ્ઞાન નહીં. એટલે નિરંતર રીતે અથડામણ, જ્યાં ત્યાં અથડામણ, જ્યાં ત્યાં સંઘર્ષ, પોતાની આગળ આગ્રહ, બીજા આગળ જુદા જુદા પ્રકારના સંસ્કારો, આગ્રહો, માન્યતાઓ, એ બે વચ્ચે ટકરાવ અને સતત રીતે સંઘર્ષો, સતત રીતે સુખ પાછળની દોટ. તો આમાં ક્યાંય સુખ મળતું નથી, છેલ્લે અંદર નિરાશ થાય છે. એટલે નિરાશ થવાની પ્રક્રિયાની અંદર પછી કોઈ માણસ સંશોધન કરે કે આ ખરેખર આ દોટ બાળપણથી માંડીને વૃદ્ધાવસ્થામાં, અને વૃદ્ધાવસ્થા પૂરી થઈ ગઈ, મૃત્યુ આવ્યું, પાછું બાળપણ આવ્યું, પાછું વૃદ્ધ થયા, પણ આ ગતિ જે સુખ લેવાની ગતિ છે એમાં નિરંતર નિરાશા મળે છે. આપણી અંદર કોઈ પ્રત્યેનો પ્રેમ જાગતો નથી, આપણી અંદર આનંદ જાગતો નથી, અને નિરંતર પ્રેમ વિહોણા, આનંદ વિહોણા, વિસંવાદ વાળા આપણે નિરંતર રીતે અહીં ત્યાં ભટકી છીએ અને અંદર અતૃપ્તિ છે. તો આ અતૃપ્તિની જેને ખબર પડે, આ પ્રેમ વિહોણી સ્થિતિની જેને ખબર પડે, એ પછી આ તત્વને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે, આ તત્વને પ્રગટ કરવા માટે. તો કે આ મારું વાસ્તવિક સ્વરૂપ શું છે? તો કે વાસ્તવિક સ્વરૂપ તો આ છે. તો હવે ત્યાગ, હવે આ તેન ત્યક્તેન ભુંજિતા, તેનો ત્યાગ કરીને ભોગવો. એટલે આ ત્યાગ શબ્દ દ્વારા આપણી અંદર એક મોટું ચિત્ર એવું ઊભું થાય કે કોક ઘર છોડીને ભાગી જાય, વસ્ત્ર ન પહેરે, ખાલી અમુક પ્રકારનો ખોરાક ખાય, એકાંતમાં રહેતો હોય. આપણી અંદર એક ત્યાગની જે ભાવના છે એનું એક ચિત્ર એવું થયું કે ત્યાગ એટલે હા ઘર બહાર છોડી દેવા એવું. તો એ કે ત્યાગ છે એ એવી વસ્તુ નથી. ત્યાગ છે એ અંતરતમ વસ્તુ છે, આપણા અંતરની વસ્તુ છે. એ બહારની સાથે એનો કોઈ સંબંધ નથી.
એટલે એક દ્રષ્ટાંત આ ચુડાલા મહારાણીનું દ્રષ્ટાંત છે, એ આપણે યોગ વશિષ્ઠ રામાયણમાં છે. એ યોગ વશિષ્ઠ રામાયણની અંદર આ ચુડાલા મહારાણી હોય છે, એની અંદર આત્મજ્ઞાન થઈ ગયું. રાજાને આત્મજ્ઞાન નહોતું અને રાજાને ખબર નહોતી કે આની પત્નીને જ્ઞાન થઈ ગયું છે. અને એ રાજાને પછી એમ વિચાર આવ્યો કે હવે બહુ બધું વસ્તુ કરી હતી પણ અંતરનો ખાલીપો જાતો નથી. એટલે એણે પછી સંન્યાસ લીધો અને બહાર જંગલની અંદર વયો ગયો. બહાર જંગલની અંદર વયો ગયો. અમુક વર્ષો થયા, કઈ પ્રાપ્ત ન થયું. એટલે ચુડાલા મહારાણી છે એ ત્યાં જાય છે. એ કે શું થયું? તો એ કે કઈ મળ્યું નથી. તો એ કે મેં આ રાણીનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો, પણ મને કઈ મળ્યું નથી. તો ચુડાલા રાણી કે છે એને કે તે શું છોડ્યું? એ કે આ છોડ્યું. તો આ છોડવા વાળો કોણ છે? આ જે છોડે છે એ છોડવા વાળો કોણ છે? એને તું છોડી દે. આને એટલે એને વળી લંગોટી પહેરી હતી કે એ પણ કે આ ફેંકનાર જ્યાં લગીને કોઈ રહેશે, જ્યાં કોઈ પાત્ર હતું એને ફેંકી દીધું. તો એ કે આ બધી બહારની વસ્તુ છે, પણ એને છોડનાર કોણ છે? છોડનારને તું છોડ. આ જે ત્યાગ કરે છે એને તું છોડી દે. તેને ત્યક્તેન ભુંજીતા, તેનો ત્યાગ કરીને ભોગવો. એટલે આ જે છોડનાર અને ગ્રહણ કરનાર જે હું છે એને તમે છોડી દો. તો એને તમે છોડી દો પછી જીવનનો જે વ્યવહાર તમે કરશો તો એની અંદર શું થાય? હવે જીવનનો વ્યવહાર જો અહંકારને છોડી, આગ્રહને છોડી અને વ્યવહાર કરી તો શું થાય? તો અહંકારને આપણે છોડ્યો હોય તો આપણને શું મળ્યું હોય? આપણે અહંકારને છોડી તો આપણને શું મળે? શાંતિ મળે, આનંદ મળે, પ્રેમ મળે. પ્રેમ પ્રગટ થાય, આનંદ પ્રગટ થાય, શાંતિ પ્રગટ થાય. તો આપણે આ અહંકારને છોડવા દ્વારા આપણને ઉપલબ્ધિ થઈ છે. આપણને શું થયું? શાંતિ પ્રગટ થઈ, આનંદ પ્રગટ થયો, પ્રેમ પ્રગટ થયો. હવે મૂલ્ય કોનું રહ્યું? જીવનની અંદર જે મૂલ્ય છે એ કોનું રહ્યું? તો કે મૂલ્ય બહારના પદાર્થો છે, ઘર છે, બાર છે, સગા છે, સંબંધી છે. પણ હવે એના ઉપર જે મારાપણાની મોર હતી ને, હુંપણાની મોર હતી ને, એ ખાલી ખસી ગઈ છે. તેને ત્યક્તેન ભુંજીતા, એનો ત્યાગ કરીને ભોજો. કોનો ત્યાગ કર્યો આપણે? જે મિથ્યા ખોટો જે અહંકાર હતો, ફોલ્સ અહંકાર હતો, જે રોલ કરવા માટે હતો. ખાલી આ પૃથ્વી ઉપર આવ્યા છે ને આપણે જે પતિ પત્ની, બાળક, મા બાપ, દાદા દાદી, કાકા કાકીનો જે રોલ કરવાનો હતો એ રોલ માટે આવ્યા હતા. પણ આ રોલ આપણે નહોતા. તો આપણે આ રોલ નહોતા તો એ રોલ નથી એટલી ખાલી સમજ એને તેને ત્યક્તેન ભુંજીતા, એનો ત્યાગ કરીને ભોગવો. એટલે કોનો ત્યાગ કર્યો? કે આ ફોલ્સ જે હતું, મારાપણું ને હું પણ હતું, એને આપણે છોડી દીધું. આંતરિક રીતે એને છોડી દીધું. અને એને છોડ્યા પછી હવે માનો કે લાખ રૂપિયાનું નુકસાન જાય, અહંકારને કોઈ ચોટ લગાડે, કોઈ વિપરીત પ્રસંગો આવે તો એ શું કરે? વિપરીત પ્રસંગો આવશે, એની અંદર કોઈક વિપરીત વ્યવહાર કરશે તો શું કરશે? તો એ કે એની અંદર પ્રેમનું તત્વ છે અને એના માટે પ્રેમ મહત્વની વસ્તુ છે. તો હવે વિપરીત પરિસ્થિતિ છે એ એના પ્રેમને હલબલાવી નહીં શકે, એને શાંતિને હલબલાવી નહીં શકે. એટલે કોનો ત્યાગ કર્યો એને? કે જે ખોટી વસ્તુ હતી, ખરેખર આપણી હતી નહીં, જેને આપણે માનતા હતા, શરીરને મારું માનતા હતા, સંબંધોને મારા માનતા હતા, એ કોઈ વસ્તુ મારી નહોતી. એની ખાલી સમજ છે, અન્ડરસ્ટેન્ડિંગ છે. એટલે છોડ્યું શું? ખાલી હું અને મારાપણું છે એ ખાલી છોડવા દ્વારા તેને ત્યક્તેન ભુંજીતા, તેનો ત્યાગ કર્યો. હવે એનો ત્યાગ કરી દીધો. એટલે એનો ત્યાગ કરી દીધો એટલે શું થયું? નામરૂપ છે એનો ત્યાગ કરી દીધો. નામ અને રૂપ અને ગુણ ત્રણ વસ્તુ છે, એ ત્રણ વસ્તુ છૂટી ગઈ. તો ત્રણ વસ્તુ ના આધારમાં કોણ છે? નામનો કોણ આધાર છે? રૂપનો કોણ આધાર છે? અને ગુણનો કોણ આધાર? ત્રણ જળ વસ્તુ છે. અને ત્રણ વસ્તુને જે ધારણ કરે છે એની અનુભૂતિ જેને થઈ ગઈ, તો હવે એની અનુભૂતિ થઈ ગઈ તો હવે એને શું થાય? ઇન્દ્રિયો છે એના દ્વારા તો એને આ સ્થૂળ જગત જ પ્રતીત થશે. આજે આ ઇન્દ્રિયો છે એ શું બતાડશે? કાન છે એ શબ્દ બતાડશે, ઓલો રૂપ બતાડશે, ઓલું રસ બતાવશે, ઓલો ગંધ બતાવશે. પણ પરિસ્થિતિ શું થઈ? તો એ કે અર્જુને છે ને ઓલો મત્સ્યવેદ કર્યો તો એ મત્સ્યવેદની અંદર એની નજર હતી માછલી ઉપર હતી. એની નજર ક્યાં હતી? તો એ કે માછલીનું જે પ્રતિબિંબ પડે છે અંદર પાણીની અંદર, એટલે એ આભાસને જોવે છે.
એટલે આની આંખ છે, અર્જુનની આંખ છે એ આભાસને જોવે છે અને અંદરની સુરતા ઓલા બીમને જોવે છે. અને મત્સ્યવેદ કર્યો એટલે એને શું કર્યું? જોવે છે અહીંયા, અને મત્સ્યવેદ કરવાનો છે કોનો? રિયલનો, આભાસનો નથી કરવાનો. મત્સ્યવેદ કોને છે? એટલે એની સુરતા ક્યાં છે? તો કે સુરતા અહીંયા છે. તો કે જ્ઞાનીની સુરતા આવી છે. આ જે આકૃતિ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ દ્વારા જે ઇમ્પ્રેશન અંદર આવે છે એ આભાસિક છે, એટલે આપણી અંદર એના છાપ પડે છે. પણ જ્ઞાની પુરુષ એ છાપની અંદર બીમને જોવે છે, એટલે સચ્ચિદ આનંદ હોવાપણું છે, ભાનપણું છે, આનંદપણું છે, પ્રેમપણું છે, એને ઈ જોવે છે. તો એને કોનો ત્યાગ કરી દીધો? તો કે નામ, રૂપ અને ગુણ. એટલે આમ પ્રતીતિમાં આવે છે, પણ અંતરતમ રીતે એને એનો આધાર દેખાઈ ગયો. તો અંતરતમ રીતે એનો આધાર દેખાઈ ગયો, તો હવે એના આધારમાં કોણ દેખાય છે? તો કે હવે દેખાય છે એ ભગવાન દેખાય છે, એ દેખાય છે એ ભાન દેખાય છે, દેખાય છે એ સદ દેખાય છે. તો આ સદ દેખાવાની પ્રક્રિયા થઈ, એમાં શું? એમાં ત્યાગ કોનો થયો? જે વસ્તુ નહોતી એ છોડી દીધી, અને જે છે અત્યારે આપણી હાલત કેવી છે ખબર છે? જે છે એ દેખાતું નથી અને નથી દેખાય છે. તમે વિચાર કરો કે હાડમાસનું ચામડું હાલી શકે ખરું કોઈ દી? તમે વિચાર, ખાલી કલ્પના કરો, આ હાડમાસનું ચામડું છે અને આ હાલી કેવી રીતે આગે, ચાલી કેવી રીતે આગે? કોઈ દી વિચાર કર્યો છે આપણે? આ તમને ગમે એટલું નક્કર દેખાતું હોય, સાચું દેખાતું હોય, આ કેવી રીતે હાલી આગે? સ્કૂટર, મોટર, પ્લેન બધું હાલે છે, તો એનો અર્થ એ ચેતન છે? શું એ ચેતન છે? એનાથી વધારે કઈ નથી. આ બોડી છે એનાથી, અને આ બોડી જે હાલી ન શકે એ હલતું દેખાય, એ રિયલ દેખાય, અને જે એને હલાવનાર છે એ દેખાય જ નહીં. જે એને હલાવે છે, હવે એને હલાવે છે એની વાત એક બાજુ, પણ મને ન દેખાય. આ શરીર ને હલાવનાર, શરીર તો એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. શરીર તો આપણે, તમે કીધું કઈ સત્સંગમાં આવું છે, તો ઇન્સ્ટ્રુમેન્ટે સહયોગ આપ્યો, બિચારું આણે સાધન તરીકે કામ કર્યું. એટલે આ કઈ નથી. આને અંદરથી પેલા વિચાર આવે છે, પછી ઈચ્છા થાય છે, અને પછી ક્રિયા થાય છે. એટલે પેલું અસ્તિત્વ આનું નથી. આના પહેલાનું અસ્તિત્વ છે મનનું છે, મન પહેલા વિચારનું છે, અને વિચાર પહેલા વિચારને જે પ્રકાશ કરે છે, વિચારને જે ગતિ અપાવે છે, વિચારને જે શક્તિ આપે છે, એ અસ્તિત્વનું. તો કોનો ત્યાગ કર્યો આપણે ત્યાગ કોનો કર્યો? તો એ ક્યાં જે દેખાય, એટલે અત્યારે આપણને જે દેખાય છે એનું અસ્તિત્વ જ નથી. એટલે ગીતાની અંદર એક શ્લોક આપ્યો કે અસત વસ્તુ છે એનો ભાવ જ નથી, અને સત વસ્તુનો ક્યારે અભાવ નથી. એટલે અત્યારે જે આપણને પ્રતીતિમાં આવે છે એ હાવ અસત વસ્તુ છે, પૂર્ણ અસત છે. આ બોડી છે, એ બોડીનો જે આધાર છે એ સત્ય છે, બોડી સત્ય નથી. તો આપણને અત્યારે આખું ઊંધું લાગે છે. એટલે તેને ત્યાગ તેને પુંજિતા શું કામ કેવું પડ્યું કે શરીર સાચું લાગે છે, મન સાચું લાગે છે, વિચાર સાચો લાગે છે. એટલે એમ કીધું કે હવે તું આ શરીર નથી, આ મન નથી, અને આ વિચાર નથી, તું સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, કારણ દેહ નથી. એટલે આ ત્રણ દેહ તું ન હો, તો હવે એની મિલકત હોય તો ભલે, એની અંદર કોઈ કાબેલિયત હોય તો ભલે, કોઈ તું મોટો માણસ હોતો પણ ભલે, પણ તારે શું કે આ શાંતિ, આનંદ નિરંતર રીતે અંદરથી ગતિમાન થાય છે, નિરંતર રીતે પ્રગટ થાય છે. શાંતિ, આનંદ, આ શાંતિ, આનંદ અને પ્રેમના મોજાની અંદર આ બહારની બધી વસ્તુ છે ને વિરામ, એટલે મૂલ્ય વગરની થઈ જાય. તો આ મૂલ્ય વગરની વસ્તુ થઈ ગઈ કેમ? તો કે અંતરની શાંતિ, અંતરનો પ્રેમ, આ બધી ગતિઓ તો માણસ આ ગમે એટલું કરતો હોય, પણ જોઈ છે શું? છેલ્લે શું જોઈ છે? તો કે પ્રેમ જોઈ છે, આનંદ જોઈ છે, શાંતિ જોઈ છે. અને આ પ્રેમ, આનંદ, શાંતિ છે એ આ જે બહાર તરફ જે આ ગતિ કરી રહ્યા છે એમાં ક્યારે મળવાની જ નથી. પૂર્ણ રીતે નિરાશ થવાના છે. ગમે એટલું બહારની બાજુ ગતિ કરી, પણ પૂર્ણ રીતે નિરાશ થવાના છે. એટલે તેને ત્યક્તેન પુંજિતાની અંદર આપણે કોનો ત્યાગ કરી છે? તો જે મૂલ્યાંકન છે, હું અને મારું, જે ભ્રમણા દ્વારા માનેલું છે, એને છોડી અને પછી એના આધારરૂપ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એને નામ રૂપ ગુણનો ત્યાગ કરી અને પછી એને ભોગવવા દ્વારા વાસના પેદા ન થાય. કારણ કે સ્વયંમાં સુખ છે. વાસનાનો અર્થ શું છે? કે સ્વયંમાં સુખ નથી એટલે વાસના થાય છે. મને માનો કે નિરંતર રીતે મારી અંદર સુખ પ્રગટ હોય તો હું બહાર ક્યાં શોધવા જાઉં? એટલે આ જે છે સ્વયંનું સુખ પ્રગટ થયું છે,
તો હવે આપણે જે ખોટું સુખ હતું એને છોડી દીધું, તો એ કે તેને ત્યક્તેન ભુંજીતા, તેનો ત્યાગ કરી અને ભોગવો. ખોટું જે વેલ્યુએશન કર્યું હતું હું અને મારાનું, એને આપણે છોડી દીધું. નામરૂપ ગુણ જે સત્ય માનેલા હતા એને ખાલી આંતરિક સમજથી છોડી દીધા, બાકી બહારથી બધી પ્રતીતિઓ જેમ છે એમ જ થાય છે. તો આ એનો અર્થ છે. અને નામ રૂપ અને ગુણ જો તમારામાં બાદ થઈ ગયા તો તમને પરમાત્મા સિવાય બીજું કાંઈ ન દેખાય. હવે તમે ગ્રહણ, છેલ્લું વાક્ય શું કહે છે? તમે કોઈનું ગ્રહણ શું કરશો? માં ગ્રહ કરશે તે કોઈ બીજાનું તો ગ્રહણ ન કર. હવે આની અંદર તાકાત જ નથી. આ જે ભાન આ એવી વસ્તુ છે કે જેમાં ગુલાબનું પાંદડું હોય ને એના ઉપર આપણે પાણી નાખો ને કેમ એમ પડી જાય, એમ આના આ તત્વો પર, પ્રેમ તત્વો પર, શાંતિ તત્વો પર, ભાન તત્વો પર ગમે તે આવે હાવ મૂલ્ય વગરનું થઈ જાય. અથવા બીજી રીતે આપણે કહી તો ભગવાન રૂપ થઈ જાય. મૂલ્ય વગરનું તો આપણે દ્રશ્ય છે એમ કહી છીએ ત્યારે થાય છે મૂલ્ય વગરનું. અને હવે દ્રશ્યમાં પણ અદ્રશ્ય છે તો પરમાત્મા રૂપ બધું થઈ ગયું. એટલે હવે કઈ ગ્રહણ કરવા જેવું કઈ રહેતું નથી, એમ એનો અર્થ છે. એમાં શું રસ વીણવાની વાત કરી, આજ વાત કરી. હે રસ વીણવાની વાત કરી, રસ વીણાની વાત કરી, આજ કરી. રસ વીણાની વાત કરી, આજ કરી. આપણી અંદર રસ તો આપણો જ છે. ગમ્યા તમે રસ લેવા જાશો, ગમ્યા તમને 12 ક્યાં રસ લાગતો હોય છે, એ તમારો રસ છે, એ તમે ત્યાં થોપો છો. આપણો રસ, અંદરનો રસ પડેલો છે, એ માનો કે કોઈ પુસ્તકમાં, કોઈ ધર્મમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ પદાર્થમાં, કોઈ ઇમેજમાં, એ મારા અંદરનો રસ. અને પછી રસ પાછો ખેંચાઈ હોત જાય છે. એ રસ છે મારે. જયારે હવે મારે એક વ્યક્તિ હારે બહુ ભાવ હતો અને મને એને જોઈને રસ આવતો હતો, પણ એ વ્યક્તિ સાથેનો સંબંધ બગડી ગયો, તો એ વ્યક્તિ જ આવે છે, મને રસ વયો ગયો. તો રસ કોણે ખેંચી લીધો? તો કે આપણી અંદર જે રસ આપનાર હતું, રસ સ્વરૂપ ભગવાન, એને પોતાનો રસ પાછો ખેંચી લીધો. એટલે જ્યાં જ્યાં તમને રસ દેખાય એ જળ વસ્તુમાં ના હોય. જળ વસ્તુમાં રસ જ ન હોય. રસ છે એ ચેતનનો સ્વભાવ છે એમ. એટલે આ જે દેખાય છે એમાં જેને પ્રશ્ન થાય ને તેને ત્યાગ તેને ભુંજીતા તો ત્યારે આવે કે આ દ્રશ્ય દેખાય છે એને તમે સત્ય માનો ને એટલે તમને પ્રશ્ન ન થાય. આ હાલતી ચાલતી આકૃતિઓ છે, હવે તમે એને હાલતી ચાલતી સત્ય માનો તો એના ઉપરનું આકર્ષણ થાય. માનો કે આ વ્યક્તિ આકર્ષણ અથવા અપાકર્ષણ, રાગ અથવા દેશ, બે માંથી કંઈક થાય. જો એને સત્ય માની તો હવે આપણે કોઈ દી પ્રશ્ન કરી છીએ કે આનું એક્ઝિસ્ટન્સ છે? જે દેખાય છે સૂર્ય, ચંદ્ર, તારા, આ દેહો દેખાય છે, તો ખરેખર એનું અસ્તિત્વ છે? તેને ત્યક તેને તાકાત, આ જગ્યાએ પહોંચવા માટેની તાકાત એવી છે કે આ દ્રશ્ય વસ્તુ જે સામે દેખાતું હોય ને એને નિરંતર રીતે પ્રશ્ન કરે કે આ દેખાય છે, એમાં સંશય કરે કે આ હાલી આગે, આ હડમાસનું શરીર છે, હાલી આગે, ચાલી આગે, ક્રિયા કરી આગે, શું કરી આગે, આની શું તાકાત? તો મળદાની તાકાત હોવી જોઈએ. મળદામાં નથી તો આમાં કેવી રીતે હોય? અત્યારે દેખાય છે એ ભ્રમણા છે. અત્યારે જે આપણને જે દેખાય છે એ ભ્રમણા. એટલે આપણને આ તેને ત્યક તેને અગર એ જગ્યાએ પહોંચવા માટે આપણને પ્રશ્ન થવો જોઈએ. મને કોઈ પરિસ્થિતિ વિપરીત પરિસ્થિતિ આવી ગઈ, કોઈ ઘટના આવી ગઈ, કોઈ આઘાત આવી ગયો, તો એ આઘાતને પ્રશ્ન કરું છું, આઘાત આવ્યો કેવી રીતે, ક્યાં લોથી, ક્યાં કાયદાથી, કયો એનો કાયદો કયો છે, કોણ પ્રશ્ન કરે છે આમાં? તેને ત્યક તેને આ જગ્યાએ પહોંચવા માટે આ જે ઘટનાઓ ઘટી રહી છે ને રિયલ માનવા દ્વારા નહીં આ જગ્યાએ પહોંચાય, પણ એને પ્રશ્ન કરવા દ્વારા પહોંચાશે કે આ ખરેખર આ સત્ય છે. એટલે અજ્ઞાન છે એ ટકેલું ત્યાં લગીન છે કે તમે પ્રશ્ન નહીં પૂછો ને ત્યાં લગીન ઊભું એમને ઊભું રહેવાનું. અને તમે અંતરતમથી પ્રશ્ન કરો કે ખરેખર આ શું સત્ય છે? સત્ય શું છે? આ દેખાય છે, આ પદાર્થ છે એ સત્ય છે? માનો કે મારે આંખ દ્વારા અત્યારે આ દેખાય છે, એ સત્ય છે? શું સત્ય શું છે? એટલે આવો પ્રશ્ન જે થશે ને એ આ જગ્યાએ પહોંચશે. એટલે બધું રિયલ રાખતું હોય, સુખ સાચા લાગતા હોય, દુઃખ સાચા લાગતા હોય, વ્યક્તિઓ સાચા લાગતા હોય, પદાર્થો સાચા લાગતા હોય, તો એ વ્યક્તિ માટે આ જગ્યા નથી. એટલે તેને ત્યક તેને ભુંજીતા વાળી જગ્યા નથી. અત્યારે આપણે ગુચવાયેલા શું કમે ને છીએ? આ વસ્તુને રિયલ માની છે એટલે ગુચવાયેલા છે. આમ રિયલ જ નથી. જયારે ક્રોધ આવે
ત્યારે ગુસ્સામાં જયારે બોલાઈ જતું હોય, ગુસ્સામાં બોલાઈ જાય એ પેલા જ કઈ અંદરથી બેલ વાગી જાય કે કઈ ક્રોધ આવ્યો છે, અને એ ગુસ્સામાં બોલાવાની બદલે સામેવાળી વ્યક્તિ ઉપર જેનો ઉપર ક્રોધ આવતો હોય એની સાથે પ્રેમથી વાત કરવામાં આવે તો એ શું ક્રોધના પરમાણુ એમને એમ રહે, અને શું પ્રેમથી વાત કરવામાં આવી તો એ એક પ્રકારનો દંભ ન કહેવાય? એટલે દંભ તો નથી, પણ ગયું નથી. બે વસ્તુ છે આ પ્રશ્નની અંદર. એવું છે કે આ પ્રશ્નની અંદર જે દાખલા તરીકે ક્રોધ આવ્યો, તમને ખબર પડી ગઈ, તમે એને રોકી લીધો અને તમે કર્યો નથી, તો રોકી લીધો એ પ્રક્રિયા છે, એ કઈ દંભ નથી. રોકી લીધો એ કોન્શિયસ એફર્ટ છે, સજાગતા પૂર્વકનો પ્રયાસ છે. એટલે સજાગતા પૂર્વકનો પ્રયાસ છે એ દંભ નથી. પણ હવે તમારાથી હસાતું નથી, તમારે પ્રેમપૂર્ણ રીતે થાવાતું નથી, અને તમે એવું કરો. હવે અંતઃકરણની અવસ્થા છે એ પ્રમાણે વર્તું છે. એટલે એટલું નથી કરતો, ક્રોધ નથી કરતો, બસ આટલું કરી આપું. પછી હવે ખોટે ખોટો હું દેખાડો કરવા માટે, મને જ્ઞાન છે, મને સમજ છે, એવું કરવા માટે પછી આપણે એની સાથે વ્યવહાર સારો કરવા માંડી, તો એ તો ઈ દમ છે. પણ બાકી આપણી રિયલ સ્થિતિમાં આપણે રહીને હવે જે વ્યવહાર થાય, એટલે ક્રોધ તો ન કર્યો, ક્રોધને તો અટકાવી દીધો. જે અણુ પરમાણુ ગુણાકારમાં જવાના હતા એને આપણે સ્ટોપ કર્યા, તો એ વસ્તુ સારી છે. પછીની પરિસ્થિતિમાં આપણે હવે જોવાનું છે. આપણે પાછું શું એવું કરવા પ્રયત્ન કરીશું કે હવે મને તમારી કાંઈ છે તો ખરું મને, પણ અત્યારે મને એટલી સમજ છે કે આ ન કરાય. એટલે ગુરજેફ એમ કહેતા કે નેગેટિવિટીને કરતા પહેલા 24 કલાક તમારે કોઈ પણ કઈ જવાબ દેવો હોય ને તો 24 કલાક તમે રાહ જુઓ. એટલે 24 કલાક રાહ જુઓ એટલે એ જે ગુસ્સો આવે એ બધું જતું રહે. એટલે નેગેટિવિટી છે એ સ્ટોપ થઈ જાય. તો નેગેટિવિટીને તમે સ્ટોપ કરી, એ કામ સારું કર્યું છે. આપણે કોઈ ખોટું કર્મ કરતા અંદરથી આપણને એવું ફીલ થતું હોય કે આ ખોટું છે, તો જે આવે છે એ સ્મૃતિમાંથી આવે છે, ધ્યાનમાંથી, સંસ્કારમાંથી આવે. આપણને જે પ્રકારના સંસ્કારો આપવામાં આવ્યા હોય ને, આપણી અંદર જે ડેટા હોય, એને શું સારો સંસ્કાર હોય, ખરાબ સંસ્કાર હોય, એમાં શુભ સંસ્કારમાંથી સ્ટોપ કરાવે, સ્મૃતિમાંથી આવે. ભાન નથી, પણ ભાન પહેલાનું સ્ટેપ છે એ સંસ્કાર છે. એટલે સંસ્કાર કઈ જેવી તેવી વસ્તુ નથી. એમ સારો સંસ્કાર પ્રગટ કરવો એ કઈ નાની ઘટના નથી. સારો સંસ્કાર છે એ સારો વિચાર છે, અને વિચાર છે એની આગળ બળ છે, એટલે એની જરૂરિયાત છે. એટલે જ્ઞાન પ્રગટ કરતા પહેલા સારા સંસ્કારો હોવા બહુ જરૂરી છે, નકર જ્ઞાન ન થાય. આપણે એમ કહીએ ને કોન્શિયસ બાઇટ કરે છે, તો કોન્શિયસ બાઇટ કરે છે આપણને જે રૂલ રેગ્યુલેશન ધર્મના લોકો આપ્યા છે કે આપણે મા બાપનું ધ્યાન રાખવું જોઈએ, પત્ની બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, સમાજનું મદદ કરવી જોઈએ. આ બધી ભાવનાઓ આપણને આપેલી છે, અને આપેલી ભાવના છે એ પ્રમાણે આપણે કરી નથી શકતા, એટલે આપણો કોન્શિયસ બાઇટ થાય. એટલે આ છે એ સ્મૃતિનો ભાગ જ છે, પણ સારો ભાગ છે, કરવા જેવો ભાગ છે. એમ કોન્શિયસનેસ હોય તો બાઇટ ન થાય, પણ કોન્શિયસનેસ છે એ માર્ગ આપી દે, પ્રકાશ કરી દે. આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય. એનો પ્રકાશ આપે ને એ પ્રકાશમાં તમારે કર્યા રાખવાનું છે. એમાં બાઇટ કઈ નથી, એમાં કઈ અંદર કઈ થાય નહીં. સારું હોય, ખરાબ હોય, કોઈ પણ વસ્તુ હોય, એનો પ્રકાશ કરી દે કે આમ કરવાનું છે, આમ કરવાનું, આમ કરવાનું. બસ નિશ્ચયાત્મક રીતે, એમ કે એમાં દ્વંદ્વ ન હોય કે આ કરું કે આ કરું, દ્વંદ્વ નથી. કોન્શિયસ એફર્ટ જે છે એ દ્વારા પેલા અશુભ સંસ્કારો વિલીન થઈ જાય અને પછી શુભ. એવું હા, એવું જયારે ધ્યાનમાં બેઠા હોય ત્યારે વર્તમાનમાં રહેવાની જે પ્રેક્ટિસ કરે ત્યારે રૂટીનમાં ભૂત ને ભવિષ્ય કન્ટિન્યુ ચાલુ હોય મનની અંદર. ધ્યાનમાં જયારે બેસે ત્યારે એ ઓછું થઈ ગયું હોય, પણ એ હોય છે ખરા, પણ એક સાક્ષી ભાવ હોય, એટલે એની હારે એકરૂપ ન થઈ ગયા હોય. પણ થોડો ટાઈમ થાય પછી ઈ જે શ્વાસમાં હોય કે નાભીમાં હોય એ ક્યાંક છૂટી જાય છે, અને વિચારો છે એ કન્ટિન્યુ દેખાયા રાખે, પણ એની હારે એકરૂપ ન થયા હોય. તો ઈ શું હોય? એટલે એ સારું કહેવાય. એકરૂપ નથી એટલું આપણું તાદાત્મ્યની અવસ્થા નથી, બસ એટલું
આપણે સમજવાનું કે અત્યારે એની કોઈ ઇફેક્ટ નથી આવતી, તો આપણે એનાથી થોડા જુદા પડ્યા છે એટલું ખરું. પણ અત્યારે આપણે કરવાનું છે શું છે ખબર છે? શ્વાસનો જે મૂળ સ્ત્રોત હોય ને, આપણે કઈ વિચારો તો ગૌણ રૂપે જોવાના છે, પણ આપણે એના મૂળ સ્ત્રોતને ટચ કરવાનો છે. શબ્દ જ્યાંથી પ્રગટ થાય છે, વિચાર જ્યાંથી પ્રગટ થાય છે, એ સ્ત્રોતને, મૂળ સ્ત્રોતને, એટલે માનો કે તમે જ્યાં જોતા હોય એના મૂળ સ્ત્રોતને ગોતવાનો પ્રયત્ન કરો. મૂળ સ્ત્રોત ક્યાંથી પ્રગટ થાય છે એ સ્ત્રોત આગળ જવાનો પ્રયાસ કરો. એટલે આ યાત્રાને અહીં સ્ટોપ નથી કરવાની, પણ એનો મૂળ સ્ત્રોત તો નથી જડ્યો આપણને. માનો કે આ જે જોનાર છે અથવા વિચાર છે એ ક્યાં સ્ત્રોતમાંથી આવે છે, એ સ્ત્રોત આપણને પ્રાપ્ત નથી થયો. તો હવે આપણે અંદર નિરંતર રહેવાનું કે આ મૂળ સ્ત્રોત ક્યાં છે, મૂળ સ્ત્રોત ક્યાં છે, મૂળ સ્ત્રોત એટલે અનકોન્શિયસ ની અંદર આ નાખી દેવાનું કે આજે. એટલે આ બધી વસ્તુ છે. અને એ સિવાય બીજી એક વસ્તુ છે કે વિચાર આવે છે અને વિચાર ઇફેક્ટ નથી કરતા, એ એક વસ્તુ છે. અને વિચાર આવે છે અને વિચાર તમને સમજાઈ જાય છે, એક બીજી વાત છે. વિચાર કોઈ તમને ત્રાસ જ નથી આપતો. માનો કે એક ભય આવ્યો તમને, એક અચાનક રીતે ભય આવી ગયો. હવે ભય વખતે તમે અંતરથી કોન્શિયસ થઈ, એટલે તમારો પ્રયાસ આગળનો પ્રયાસ છે. અને આ પ્રયાસ દ્વારા જે ભય પેદા કરવા વિચાર પ્રયત્ન કરે છે, વિચાર આખો વિચાર ભયનો પ્રગટ થાય આપણી સામે, એ વખતે તમારું સેપરેશન હોય તો તમને આખી ઘટના એની અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય કે આ ભય એટલે શું. તો ભયની અન્ડરસ્ટેન્ડિંગ કરવી આપણા માટે મહત્વનું. ભય, માનો કે વિચાર તમે તાદાત્મ્ય નથી કર્યું, એનો અર્થ એમ નથી કે વિચારથી મૂળિયા કપાઈ ગયા છે. વિચારને તમે જોશો ત્યારે જ મૂળિયા કપાશે. વિચારના મૂળિયા જે કપાવાના છે એ કેવી રીતે કપાવાના છે? તમે વિચારને વ્યવસ્થિત રીતે એના આધારથી તમે બરાબર રીતે જોઈ શકશો ને, ત્યારે વિચારના મૂળિયા કપાવાના છે. એટલે આપણા માટે મહત્વની વસ્તુ અત્યારે આ વિચાર નથી આવતા, એ આપણા માટે પેલું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. શાંતિની અવસ્થા છે એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે સેજ સેપરેશન થાય એટલે નિર્ભારતા અનુભવાય, થાય શાંતિ, રિલેક્સેશન અનુભવાય. તો એના દ્વારા આપણને પ્રેરણા મળે કે અંદર જવાય. પણ એટલું નથી. વિચાર છે એની પાછળ જ જવું છે. પછી વિચાર છે, ઈ જે વિચાર છે અને આપણે એવા વિચારની પાછળ જવું છે જે આપણને પ્રોબ્લેમ કરે છે. જે વિચારો આપણને પ્રોબ્લેમ કરે છે, એ પ્રોબ્લેમનું કારણ તો ફક્ત અંધારું છે. માનો કે અત્યારે મને કોઈ પણ વસ્તુ મને પ્રોબ્લેમ કરે છે, તો અંધારાને લીધે પ્રોબ્લેમ કરે છે. હમણાં જો પ્રકાશ થઈ ગયો, મને એમ લાગતું તો અંધારાની અંદર મને એટલો બધો ભય લાગતો હતો કે આ સર પૈસે શું હશે, આ હશે. પણ જેવો પ્રકાશ થયો તો ખબર પડી કે અહીંયા તો કાંઈ નથી, પાણીનું ડેલા જેવું છે કંઈ. તો આપણી અંદર જે પ્રકાશ થાય ને, એટલે ભય વયો જાય. આપણી અંદર જો પ્રકાશ થઈ જાય તો પછી ભય વયો જાય. ભાઈ ઉપરથી જ હમણાં એક ટેલિવિઝન શો જોતો હતો. હા, તો એ થોડો બિહારનો હતો, હોરર શો જેવું હતું. તો એ જયારે આપણે 1-2 શનિવાર પહેલા વાત થઈ કે ભાઈ ઉપર જ, તો ઈ ખબર પડી કે આ હોરર જેવું છે એટલે એ અંદરથી કોન્શિયસ એફર્ટ શરૂ થઈ ગયો કે ભાઈ આને અંદર નથી ઘૂસવા દેવું. પછી જેવું અડધી કલાક કે 15 મિનિટ મેં જોયું તો એ વસ્તુ જેવી અંદર આવી ને, કોશિશ કરી રોકવાની પણ છતાંય અંદર આવી ત્યારે એ કોન્શિયસ એફર્ટ હતો, એને એવું જોયું કે અંદરના જે કઈ રસો હોય શરીરના કે અંદર કઈ તરંગો છે ને બહુ નોર્મલ કરતા બહુ અજીબો ગરીબ થઈ ગયા હતા. અને જે ભય પેદા થયો કે એ શું થયું ખબર ન પડી, પણ અંદરની સ્થિતિ આખી આમ સારી નથી, આમ કઈક ધુવાણા આવરણ વાળી ન થઈ ગઈ એવી થઈ. બરાબર. એટલે એની અંદર છે ને ભયને ઘૂસવા નથી દેવો, ઈ છે ને અહંકાર છે. તમે માલિક છો, ઘૂસવા દેવો ન ઘૂસવા દેવો એની કઈ વાત જ નથી. તમે જ માલિક છો, તમારી હાજરી જ માલિક છે, તમારું હોવાપણું જ માલિક છે. એન્ટર થવા દેવું ન થવા દેવું એનો વિચાર કરવાની કાંઈ જરૂર નથી. અને ઈ તમે જે કરો છો ને ફાઇટિંગ કરો છો, અને ફાઇટિંગ દ્વારા તમે હારવાના છો. માનો કે તમે એમ કહો ને કે નહીં આવવા દો તો તમે હારવાના છો. આવ્યું જ પાછું. હા, એ તો સપના દ્વારા આવશે. હજી આ જે ઘટના તમને ગઈ ને, એ ભલે ને 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ પછી આવશે અને થોડા દિવસમાં આવશે. એ કેવી રીતે સાફ થશે કઈ ખબર નથી. પણ એમ કે એ વસ્તુને નથી આવવા દેવી એવી વસ્તુ નથી કરવી. પણ જે વસ્તુ આવી રહી છે ને એને મારે અત્યારની સજાગતાથી, અત્યારની પ્રેઝન્ટ એટેન્શનથી મારે એને જોવી. બસ આટલું જ. નથી કરવું છે કાંઈ નહીં. તમે જે કરી શકો એ તમારી પ્રેઝન્સ, ટોટલ પ્રેઝન્સ છે એ તમે કરી શકો, એ કરો તમે, બીજું કઈ કરવાનું.
પણ એ ટીવી શો એ અંદર કેવી એટલે આપણે કચરો જ નાખી છીએ, આમ આમ આપણે નાખી છીએ કચરો નાખી. તમને અંદર ધોવાણા થઈ ગયા, તમને અંદર તમે જો અંદર જોયા હોય તો અંદર હૃદયના ધબકારા અમુક સમય વધી ગયા હોય, બ્લડ સર્ક્યુલેશન વધી ગયું હોય, તો હવે તમે જે વસ્તુ આનંદ માટે લીધી હતી એ તો દુઃખ આપવા માંડ્યું, તોય તમને ખબર ન પડે. એટલે એમ કે આપણી હાલત એવી છે કે આપણી હાલતની અંદર આપણે જે જ્યાં સુખ લેવા જાય છે ત્યાંથી ઇમ્પ્રેશન ખરાબ લઈને નીકળી છે બહાર, અને એ આપણું અહિત કરીને નીકળી તોય આપણને એમ લાગે કે આ મજા કરી. એમ મજા શું કરી? એમ મજાની અંદર તો આપણે હાવ ખાલી માણસ છીએ ને કોઈની પાછળ દોડ્યા જ જાય છે. એટલે આપણી સ્વતંત્રતા ગુમાવીને આપણે લાચાર થઈને બહાર થોડી વાર માટે પાછો એ ખાલીપો પાછો આમ આવી ગયો કે હવે પાછું ફરવા ક્યારે જવું છે, વાં ક્યાં જવું, અહીંયા ક્યાં જવું છે, નિરંતર રીતે ખાલીપો ભરવા માટેનો. તો આ ખાલીપાને દૂર કરવા માટે શું કરવું? એટલે માણસ કે આ મજા આવે છે, મજા તો એવી બધી લાચારી ને ગુલામીની સ્થિતિ છે કે એમાંથી તો બહાર એનો સાક્ષાત્કાર કરવો છે ને એમાંથી બહાર નીકળવું છે. કે આ ખાલીપો નિરંતર મારી પાછળ પીછો કરશે, આમાં મજા નથી આવતી, હમણાં આટલા દિવસથી આમ નથી કર્યું, આમ નથી કર્યું. તમારો દિવસ રાત્રિ કેમ પસાર થઈ જાય આની અંદર આપણને એટલો બધો ઇન્ટરેસ્ટ આની અંદર થવો જોઈએ ને કે આપણે આપણા પ્રેમાસ્પદને કેમ મળતા હોય, આપણા અપ્રિયમાં પ્રિય વ્યક્તિ આપણે બહારની હોય ને મળીને કેવી મજા આવે. એના કરતા વધારે મજા જયારે આપણને અંતરનો રસ મળે ને ત્યારે એની અંદર મજા આવે કે આની અંદર મજા છે. એમાં ત્રાસ ન હોય એમ નહીં, એમાં ત્રાસ હોય પણ ત્રાસ સિવાય મજાનું તંત્ર છે ને ધીરે ધીરે આપણી અંદર પ્રગટ થાય, આનંદનું તત્વ છે એ પ્રગટ થાય. એટલે આ એક આપણી અંદર એક રીત આવડી જાય ને કે અંદર જવાની અંદર મજા છે, અને આ મજાને તમે પકડી લ્યો, આ ભગવાનને પકડી લ્યો કે આ ભગવાન છે અને આને હવે મારે જવા નથી દેવો, તો આપણો રસ્તો થાય છે. અંદરની મજા શરૂ થાય ને તો જ રસ્તો ચાલુ થાય છે, નકર થાય નહીં. કોઈ કરુણ સીન જોઈને એકદમ ભાવાવેશમાં આવીને રોવા થઈ જાય તો ત્યારે અંદરની હાલત બહુ કફોડી હોય. અને એવા દ્રશ્યો પછી આપણે જીવનની અંદર તો ઉભા કરી છે કરુણ દ્રશ્યો, ત્યારે આપણને રોવું નથી આવતું. આપણે કોક ઉપર ક્રોધ કરી છે, કોક ઉપર એટેક કરી છે, કોકના બિચારાને દુઃખી કરી છે, ત્યારે પાછો આ સીન જોઈને આવે, પણ રિયલમાં આપણને નથી આવતું.
કયો